વડિયાના ઢોલરવા ગામે ઢોંગ ધતિંગનો પર્દાફાશ। ઢોલરવાના વયોવૃદ્ધ અરજણભાઈ ખુમાણે બીજી એપ્રિલે સવારે 9 થી 11 વચ્ચે જીવતા સમાધિ લેવાની કરી હતી જાહેરાત। ધાર્મિક વિધિથી સમાધિ આપવાની જાહેરાત બાદ સગા સંબંધીઓ માટે દર્શન વ્યવસ્થાઓ કરાઈ। જીવતા સમાધિ લેવાના તૂતનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ। જીવતા સમાધિ લેવાના ઢોંગ કરતા અરજણભાઈ ખુમાણે માફી માંગી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ રૂબરૂ મુલાકાત લેતા જીવતા સમાધિનો ઢોંગ કરતા વયોવૃદ્ધ માફી માંગી। જીવતા સમાધિ લેવી કાનૂની અપરાધ છે તેમ જણાવતા જયંત પંડ્યા, અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે। આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું। પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે। લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે। કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું ને હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી। લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે। સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ। આજે કેટલી તારીખ થઈ? ત્રીજી તારીખ 2/4/2026 ના રોજ આજે મેં જો થાય તો કાંઈ નહીં, એ બદલે હું મારે માફી માંગુ છું। બરાબર?